આપણા બધાના મગજમાં એક જબરદસ્ત ઓટોપાયલટ સિસ્ટમ ચાલે છે. આપણે એને આદતો કહીએ છીએ. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ ઓટોમેટિક પ્રોગ્રામ્સ ખરેખર કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે એ અજાણતા જ આપણી આખી જિંદગીને ઘડે છે? ચલો, આજે આ જ રહસ્યને ઊંડાણપૂર્વક સમજીએ. આ વિચાર લગભગ દરેકના મનમાં સવારે ઉઠતી વખતે કે રાત્રે સૂતી વખતે આવતો જ હશે. આ વાર્તા છે મુંબઈની 24 વર્ષની જુહીની. એની પણ સવારની શરૂઆત આ જ વિચારથી થતી. ફોન હાથમાં લઈને બસ 5 મિનિટ માટે સ્ક્રોલ કરવું. આમ તો સાવ સામાન્ય વાત લાગે, નહીં? પણ હકીકતમાં એના મગજમાં એક ખૂબ જ શક્તિશાળી ન્યુરલ લૂપ એટલે કે એક આદત બની રહી હતી. તો જુહીની આ નાનકડી આદત પાછળનું વિજ્ઞાન શું છે? આપણું મગજ શા માટે આદતો બનાવવા માટે આટલું બધું આતુર હોય છે? વેલ, આનો જવાબ આપણા મગજની મૂળભૂત બનાવટમાં જ છુપાયેલો છે. જો, આપણું મગજ છે ને એ એકદમ સ્માર્ટ અને કદાચ થોડું આળસુ પણ છે. એને સતત ઊર્જા બચાવવાના રસ્તાઓ શોધવા ગમે છે. હવે વિચારો, જો દરેક નાના કામ માટે, જેમ કે બ્રશ કરવા કે ગાડી ચલાવવા માટે, આપણે દર વખતે નવેસરથી વિચારવું પડતું હોય તો કેટલી બધી એનર્જી વેડફાય. એટલે મગજ શું કરે છે? એ વારંવાર થતી ક્રિયાઓને ઓટોમેટિક બનાવી દે છે. આ એક પ્રકારની સર્વાઇવલ સ્ટ્રેટેજી જ છે. દરેક આદત, પછી ભલે એ સારી હોય કે ખરાબ, એક જ મૂળભૂત પ્રોગ્રામ પર ચાલે છે. વૈજ્ઞાનિકો એને ધ હેબિટ લૂપ કહે છે. આ એક સરળ પણ અત્યંત શક્તિશાળી સર્કિટ છે જે આપણા મગજમાં ઊંડે સુધી ગોઠવાઈ જાય છે. આ લૂપના 3 એકદમ સરળ ભાગ છે. પહેલું છે સંકેત, મતલબ કે કોઈ ટ્રિગર જે મગજને કહે છે, ચાલ ભાઈ, ઓટોમેટિક મોડ ચાલુ કર. બીજું છે ક્રિયા, એટલે કે જે કામ આપણે કરીએ છીએ, શારીરિક કે માનસિક. અને ત્રીજું અને સૌથી અગત્યનું છે પુરસ્કાર. આ એ સંતોષ છે જે મગજને શીખવે છે કે આ લૂપ કામનું છે, એને ભવિષ્ય માટે યાદ રાખ. હવે આ જ લૂપને જુહીની આદત પર લગાવીને જોઈએ. એના કેસમાં સંકેત શું હતો? કંટાળો. જેવી એને થોડી પણ બેચેની કે ખાલીપો લાગે, એનું મગજ તરત જ ક્રિયા શરૂ કરી દેતું, એટલે કે ફોન ઉપાડીને સ્ક્રોલ કરવાનું. અને પુરસ્કાર? દરેક નવી પોસ્ટ, દરેક લાઇક, દરેક વિડીયોમાંથી મળતો ડોપામાઇનનો એક નાનકડો ડોઝ જે એને થોડીવાર માટે મજા આપતો. તો સવાલ એ છે કે આટલો સરળ લાગતો લૂપ આપણા મગજના હાર્ડવેરમાં કાયમ માટે ફિક્સ કેવી રીતે થઈ જાય છે? આખી પ્રક્રિયા બહુ જ રસપ્રદ છે. એમાં મગજના 2 મુખ્ય ભાગો વચ્ચે સત્તાની, કહી શકાય કે એક પ્રકારની આપ-લે થાય છે. જ્યારે આપણે કોઈપણ નવી વસ્તુ શીખીએ છીએ ત્યારે મગજનો વિચારતો ભાગ એટલે કે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ એકદમ એક્ટિવ હોય છે. પણ જેમ જેમ આપણે એ ક્રિયા વારંવાર કરીએ છીએ તેમ તેમ એનું નિયંત્રણ ધીમે ધીમે આદતવાળા મગજ એટલે કે બેઝલ ગેંગલિયાને ટ્રાન્સફર થઈ જાય છે. અને એકવાર આ કામ બેઝલ ગેંગલિયા પાસે ગયું એટલે સમજો કે ઓટોપાયલટ પર સેટ થઈ ગયું. અને આ આખી ટ્રાન્સફરની પ્રક્રિયાને જે ધક્કો મારે છે ને, એ છે એક કેમિકલ, ડોપામાઇન. ઘણા લોકો એને ખુશીનું કેમિકલ માને છે, પણ આદતોના વિજ્ઞાનમાં એનો રોલ પ્રેરણા આપવાનો અને હેબિટ લૂપને સિમેન્ટ જેવો મજબૂત બનાવવાનો છે. તો અહીં એક મોટો સવાલ ઊભો થાય છે, આ ડોપામાઇનનો સ્પાઇક એટલે કે એનો ઉછાળો ખરેખર ક્યારે આવે છે? શું એ પુરસ્કાર મળ્યા પછી આવે છે? મોટાભાગના લોકોને એવું જ લાગતું હોય છે, પણ જવાબ તમને કદાચ આશ્ચર્યમાં મૂકી દેશે. આ વાત બરાબર સમજવા જેવી છે. ડોપામાઇન પુરસ્કાર મળ્યા પછી નહીં, પણ જ્યારે મગજને પુરસ્કાર મળવાની અપેક્ષા હોય છે ને, ત્યારે જ રિલીઝ થાય છે. મતલબ કે ફોનની નોટિફિકેશનનો અવાજ સાંભળતાની સાથે જ જે ડોપામાઇનનો સ્પાઇક આવે છે, એ જ આપણને ફોન ઉપાડવા માટે મજબૂર કરે છે. આ તલબ, આ અપેક્ષા, એ જ આદતનું અસલી એન્જિન છે. ચાલો, પાછા જુહીની વાર્તા પર જઈએ. મગજની આ શક્તિશાળી ઓટોમેટિક સિસ્ટમના પરિણામો એના જીવનમાં કેવા આવ્યા? જે આદત શરૂઆતમાં સાવ સામાન્ય લાગતી હતી, એ ધીમે ધીમે એના પર હાવી થવા લાગી. હવે એવું થવા લાગ્યું કે જુહી પોતાના કામ પર ફોકસ જ નહોતી કરી શકતી. એને સતત એક પ્રકારની બેચેની રહેતી. દર 5-10 મિનિટે એનો હાથ આપોઆપ ફોન તરફ જતો. અને સૌથી વિચિત્ર વાત તો એ હતી કે ઘણીવાર તો એ કોઈ કારણ વગર જ ફોન અનલોક કરતી અને પછી વિચારતી કે મેં ફોન હાથમાં લીધો જ કેમ? એક રાત્રે એણે નક્કી કર્યું કે મારે એક અગત્યનું કામ પૂરું કરવું છે, એટલે હું ફોનને બીજા રૂમમાં મૂકી દઉં. એ એનો બ્રેકિંગ પોઈન્ટ હતો. એને લાગ્યું કે આ તો સહેલું છે, હું કરી શકીશ. ખબર છે કે કેટલો સમય ટકી શકી?
ફક્ત 10 મિનિટ. માત્ર 10 મિનિટ પછી એના મગજમાંથી એક એવી તીવ્ર ઈચ્છા જાગી કે તે પોતાને રોકી જ ન શકી. ત્યારે એને પહેલીવાર સમજાયું કે આ ફક્ત એક ખરાબ આદત નથી, આ કંઈક એવું છે જે એના પર નિયંત્રણ કરી રહ્યું છે. જુહીને લાગતું હતું કે કદાચ મારામાં જ શિસ્તની કમી છે, પણ સાચી વાત એ હતી કે એ ફક્ત પોતાની ઈચ્છાશક્તિથી એક ઊંડા, મજબૂત રીતે જડાયેલા ન્યુરલ પ્રોગ્રામ સામે લડવાનો પ્રયત્ન કરી રહી હતી. આ તો એવું હતું જાણે તમે કોમ્પ્યુટરના કોઈ ઇનબિલ્ટ સોફ્ટવેર સાથે દલીલ કરી રહ્યા હો. તો શું આનો અર્થ એ થયો કે આપણે આપણી આદતોના ગુલામ છીએ? શું નિયંત્રણ પાછું મેળવવાનો કોઈ રસ્તો જ નથી? ના, બિલકુલ નહીં. રસ્તો છે, અને એ વિજ્ઞાન પર આધારિત છે. આ પદ્ધતિ આદત સાથે સીધી લડાઈ કરવાની ના પાડે છે. એ કહે છે, સિસ્ટમ સાથે સ્માર્ટ રીતે કામ કરો. સ્ટ્રેટેજી બહુ સિમ્પલ છે. આપણે હેબિટ લૂપને ડિલીટ નથી કરવાનો, પણ એડિટ કરવાનો છે. સૌથી પહેલાં તમારા ટ્રિગરને એટલે કે સંકેતને ઓળખો. પછી જે જૂની ક્રિયા છે એને એક નવી અને સારી ક્રિયાથી બદલી નાખો. અને છેલ્લે એ પાક્કું કરો કે નવી ક્રિયા પણ જૂના જેવો જ સંતોષ એટલે કે પુરસ્કાર આપે. અને જુહીએ બરાબર આ જ કર્યું. એણે ઓળખ્યું કે એનો સંકેત કંટાળો હતો. એટલે હવે જ્યારે પણ એને કંટાળો આવતો, ત્યારે ફોન ઉપાડવાને બદલે એ 5 મિનિટ માટે ચાલવા જતી અથવા પોતાના ગમતા ગીતો સાંભળતી. આ બંને નવી ક્રિયાઓ એને એ જ પુરસ્કાર આપતી હતી જે ફોન આપતો હતો: ડિસ્ટ્રેક્શન અને માનસિક શાંતિ. જુહીની આ સફરમાંથી સૌથી મોટો બોધપાઠ એ જ છે કે મગજની સિસ્ટમ સામે લડવા કરતાં એની સાથે મળીને કામ કરવું હંમેશા વધુ અસરકારક હોય છે. આદતોને બળજબરીથી તોડવાની કોશિશ કરવી એ દિવાલ સાથે માથું પછાડવા જેવું છે. સાચો રસ્તો એને નવી દિશા આપવાનો છે. તો આટલી બધી ચર્ચા પછી આનો સાર શું છે? આપણે શું શીખ્યા? ચાલો આ બધા મુદ્દાઓને એક અંતિમ સ્પષ્ટ વિચારમાં સમજી લઈએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આદત બીજું કંઈ નથી પણ મગજ દ્વારા બનાવેલો એક શોર્ટકટ છે. એક ઓટોમેટેડ પ્રોગ્રામ જે સંકેત મળતા જ ચાલુ થઈ જાય છે, પછી ભલે આપણે એને સભાનપણે ચાલુ કરવા માંગતા હોઈએ કે નહીં. અને એટલે જ આદતો કેવી રીતે કામ કરે છે એ જાણવું એ પરિવર્તન લાવવા માટેનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે. જે ક્ષણે આપણે આ મિકેનિઝમને સમજી લઈએ છીએ ને, એ જ ક્ષણે નિયંત્રણની ચાવી આપણા હાથમાં આવવા લાગે છે. તો છેલ્લે એક વિચારવા જેવી વાત: કઈ એવી આદતો છે જે અત્યારે જીવનને ઓટોપાઇલટ પર ચલાવી રહી છે, આપણી જાણ બહાર? આ સિસ્ટમને સમજવી એ માત્ર રસપ્રદ નથી, પણ આપણા પોતાના જીવન પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે ખૂબ જ જરૂરી છે.